ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે। ગુજરાત ફરી 26 માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રિક લગાવશે। તેમ આજે ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો। ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે। ભરૂચ લોકસભા બેઠકની મીટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી। બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરવામાં આવ્યો હતો। આત્મીય હોલ ખાતે મળેલ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મીટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલવાનું આહવાન કરાયું હતું। બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ છે। વિશ્વનાથ ભારત ત્રીજી મહાસત્તા બને એવો 125 કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો છે। મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ 2014-2019માં વિકાસ દેશમાં કૂચનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યા છે। ફરી વખત ગુજરાતમાં 26 માંથી 26 બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી વિજયી બનશે। જોકે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવારને લઈને આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશેનું જણાવી ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક આપના ચૈતર વસાવા કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આજે આયોજન અને કમળ પેઇન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું। બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, સંયોજક યોગેશ પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા। 2024ની આગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગ સ્વરૂપે આજે ભરૂચ લોકસભાની બેઠક, આ બેઠકના પ્રભારી અજયભાઈ ચોકસી તેમજ આ બેઠકના સંયોજક યોગેશભાઈ સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકોની ઉપસ્થિતિમાં આજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ફિર એક બાર મોદી સરકાર, દેશમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીનું સરકાર બને, દેશમાં 500 વર્ષની સંઘર્ષકાળ પછી ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર ભગવાન રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે। દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે અને વિશ્વમાં ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આદેશથી, એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી અને 125 કરોડ ભારતીયો દેશમાં ફરી એકવાર મોદી સાહેબની સરકાર બને એનું આયોજન કરવા માટે આજની આ બેઠક રાખવામાં આવેલી છે। સાહેબ, ભરૂચ લોકસભા બેઠકમાં 6 પાર્ટીઓ સંખ્યેલા એવા સમીકરણ બેસી રહ્યા છે। ચૈતર વસાવા પણ લડવાની વાત કરે છે, મુમતાઝ પટેલ પણ લડવાની વાત કરે છે। ભાજપ માટે કેટલો પડે? ભારતીય જનતા પાર્ટીએ દેશમાં મોદી સાહેબે 2014-2019 એમાં જે રીતે દેશનો વિકાસ કર્યો છે,
અને આ વિકાસના ફળ ભરૂચ લોકસભા ક્ષેત્રને પણ સતત મળતા રહ્યા છે. ગુજરાતમાં 2014માં 26માંથી 26, 2019માં 26માંથી 26 અને ગુજરાત ફરી વખત 26 સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે. એમાં ભરૂચમાં ભાજપનો વિજય તો થશે, પરંતુ 5 લાખ કરતાં વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને અહીંની પ્રજાનો પાસેથી જે માહિતી છે એમની અપેક્ષા છે. ભાજપના ઉમેદવાર કોણ હશે? મનસુખભાઈ? ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ એ દર વખતે ઉમેદવાર ચયનની પ્રક્રિયાના અંતે નક્કી કરતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ ભાજપનો કમળ એ ઉમેદવાર આજે તો ભાજપના કમળના ઉમેદવાર તરીકે બધા આયોજન કરવા માટે એકત્રિત થયા છે. સાહેબ, આ પૂર્વ ગૃહમંત્રી હતા. ગુજરાતમાં જે ગઈકાલે ઘટના બની બરોડાની અને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વર્ષોથી અને અત્યારે પણ ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ઉત્તમ પ્રકારની કામગીરી થઈ રહી છે અને એમાં કોઈપણ પ્રકારની કોઈપણ ત્રુટિ પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર ગુજરાત સરકાર ચલાવી લેવા માંગતી નથી. એટલે હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ પરિસ્થિતિ છે. ચાલો.